હેલો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર 1ના લાસ્ટ પોઈન્ટ્સને સમજી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ચેપ્ટર 1 પૂર્ણ થઈ જવાનું છે. પણ સાથે સાથે આપણે ચેપ્ટર 2 છે હવે એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. ચેપ્ટર 1, 2, 3, 4 આ વર્ગીકરણ સંબંધિત ચેપ્ટરો છે જે યુનિટ 1નો પાર્ટ છે. ચેપ્ટર 1ની અંદર વર્ગીકરણનું જે બેકગ્રાઉન્ડ છે, પૃષ્ઠભૂમિ છે, બનાવવામાં આવી છે. વર્ગીકરણના જે કન્સેપ્ટ છે એને મૂળભૂત રીતે સમજાવવામાં આવ્યું છે અને હવે આપણે વર્ગીકરણને સિસ્ટમેટિકલી ચેપ્ટર 2, 3 અને 4માં સમજવાના છીએ. ચેપ્ટર 2ની અંદર આપણે ખાસ કરીને 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એનાથી વર્ગીકરણને વિગતવાર રીતે સમજવાની શરૂઆત કરીશું. ચેપ્ટર 3ની અંદર વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણને સમજીશું અને ચેપ્ટર 4ની અંદર પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણને સમજીશું. અને એટલા માટે આપણે તમને મટીરિયલ જે રીતે મેં આપેલું છે એ પ્રમાણે ચેપ્ટર 2 છે આપણે એની પણ હવે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ ચેપ્ટર 2 છે જેનું ટાઇટલ છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણ અને આ એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. આ જે પાર્ટ છે ફર્સ્ટ પેજવાળો પાર્ટ છે આ ચેપ્ટરનો, એમાં ખાસ કરીને ટુ કિંગડમ ક્લાસિફિકેશન એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ વિશે સમજાવેલું છે જેનું મટીરિયલ મેં તમને ઓલરેડી આપેલું છે. તો આપણે આ જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે તેમજ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ છે બરાબર એને થોડા ડિટેલમાં આપણે સમજીશું. તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2 એટલે કે જૈવિક વર્ગીકરણ. ચલો જુઓ, વર્ગીકરણ એ કોઈ નવી વસ્તુ નથી. મનુષ્ય હજારો વર્ષોથી અલગ અલગ પદ્ધતિથી વર્ગીકરણ કરતો આવ્યો છે. શરૂઆતના સમયમાં જ્યારે વૈજ્ઞાનિક અભિગમનો હજી વિકાસ નહોતો થયો, ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો, એ સમયે મનુષ્ય છે સજીવોનું જે વર્ગીકરણ છે એ પોતાની ઉપયોગિતાના આધારે કરતો હતો. મતલબ કે દાખલા તરીકે આહાર માટે ઉપયોગી સજીવો, એવા સજીવો કે જેમાંથી પોશાક મેળવી શકાય છે, એવા સજીવો કે જેનો ઉપયોગ કરી અને મનુષ્ય પોતાના રહેણાંક અથવા તો બાંધકામ બનાવી શકે છે. મતલબ કે શરૂઆતનું જે વર્ગીકરણ હતું બરાબર એ મનુષ્યની આર્થિક ઉપયોગિતાના આધારે હતું અને એમાં કોઈ ખાસ વૈજ્ઞાનિક અભિગમનો સમાવેશ કરવામાં આવતો ન હતો. પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એક ચોક્કસ વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થતો ગયો. હવે સૌપ્રથમ વ્યક્તિની આપણે વાત કરીશું જેમનું નામ આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે. એ વ્યક્તિ હતા એરિસ્ટોટલ બરાબર, જે મહાન તત્વચિંતક તરીકે ઓળખાય છે. એ એરિસ્ટોટલ બરાબર એ પ્રથમ એવા વ્યક્તિ હતા કે જેમણે સજીવોનું વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ કરવાનો એક પ્રયાસ કર્યો હતો. ભલે એમનો પ્રયાસ બહુ સચોટ ન હતો અને માત્ર બાહ્ય રચનાના આધારે જ હતો, છતાં પણ આપણે એમ કહી શકીશું કે તે પ્રથમ એવા વ્યક્તિ હતા કે જેમણે એક ડોક્યુમેન્ટેશન કર્યું હતું બરાબર અને વૈજ્ઞાનિક ઢબથી સજીવોનું વર્ગીકરણ કરવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. એમણે શું કર્યું હતું? તો એમણે કદના આધારે જે વનસ્પતિઓ છે એને 3 જૂથમાં વહેંચી હતી. દાખલા તરીકે જે સૌથી નીચા કદની વનસ્પતિ છે એમણે છોડ કીધા હતા, મધ્યમ કદની વનસ્પતિઓને શ્રુપ કીધા હતા અને જે ઊંચા કદની વનસ્પતિ છે એમણે વૃક્ષ કીધા હતા. મતલબ કે આપણે એમ કહીશું કે બાહ્ય રચના કદના આધારે એમણે વનસ્પતિનું જે વર્ગીકરણ છે એ 3 જૂથોની અંદર કર્યું હતું જે અનુક્રમે છોડ, શ્રુપ અને વૃક્ષ છે. એવી જ રીતે એમણે પ્રાણીઓનું પણ વર્ગીકરણ કર્યું હતું. જે પ્રાણીઓ લાલ રુધિર ધરાવે છે એમને એક વર્ગમાં મૂક્યા હતા અને એવા પ્રાણીઓ કે જે લાલ રુધિર નથી ધરાવતા એમને એક બીજા જૂથની અંદર મૂક્યા હતા. દાખલા તરીકે કીટકો છે જેમ કે કોકરોચ છે કે મચ્છર છે બરાબર, એમના રુધિર લાલ નથી હોતા, એમનામાં લાલ રુધિરનો અભાવ હોય છે. એ જ રીતે ઘણા બધા નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે લાલ રુધિર ધરાવતા નથી. હાઇડ્રા નામનું પ્રાણી છે લાલ રુધિર ધરાવતું નથી બરાબર. તો આ જે લાલ રુધિર વગરના પ્રાણીઓ છે એમનું એક જૂથ બનાવ્યું હતું અને સાથે સાથે એમણે પ્રાણીઓનું એક બીજું જૂથ બનાવ્યું હતું જે લાલ રુધિર ધારણ કરે છે. તો આ આપણે કહી શકીશું કે એરિસ્ટોટલ એ પ્રથમ વ્યક્તિ હતા જેમણે કેટલાક અંશે વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરી અને સજીવોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ચલો, હવે સમય વીતતો ગયો ખાસ કરી બરાબર અને જે 16મી સદી છે બરાબર, 16મી સદી છે એની અંદર વૈજ્ઞાનિક અભિગમનો ધીમે ધીમે વિકાસ થતો ગયો. તો સૌપ્રથમ જે વૈજ્ઞાનિક પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી વર્ગીકરણ માટેની એ પદ્ધતિને આપણે કહીએ છીએ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. નામ શું છે? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં
ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અથવા તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે પ્રણાલી છે, આ પ્રણાલી મુજબ વિશ્વના તમામ જે સજીવો હતા એમને બે અલગ અલગ સૃષ્ટિઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. એક સૃષ્ટિ હતી વનસ્પતિ સૃષ્ટિ, બીજી સૃષ્ટિ હતી પ્રાણી સૃષ્ટિ. તો આ રીતે એ સમયે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે જે તમામ સજીવો હતા, વિશ્વના તમામ સજીવો હતા, એક કોષીય કે બહુકોષીય સજીવો હતા, એમને ગમે તે એક સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. કાં તો સજીવને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા અથવા તો સજીવને વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તો પહેલાં સમજીએ કે કયા વૈજ્ઞાનિકે આ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી હતી. તો એમનું નામ તો આપણે ખબર જ છે, પહેલાંથી આપણે જાણીએ છીએ ચેપ્ટર 1 થી, જેમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી એ જ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક હતા. એમણે સૌ પ્રથમ એ વૈજ્ઞાનિક ઢબથી વર્ગીકરણ કરી અને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. ચલો હવે કઈ રીતે એમણે નક્કી કર્યું કે આ સજીવ વનસ્પતિ તરીકે વર્ગીકૃત કરાશે અને એક સજીવ છે પ્રાણી સૃષ્ટિના સજીવ તરીકે વર્ગીકૃત કરાશે. તો વર્ગીકરણનો આધાર શું હતો? તો વર્ગીકરણનો આધાર હતો કોષ દિવાલની હાજરી અથવા તો કોષ દિવાલની ગેરહાજરી. જો સજીવ એની કોષીય રચનામાં કોષ દિવાલ ધરાવતો હતો તો લિનિયસે એ સજીવનું વર્ગીકરણ વનસ્પતિ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં કર્યું હતું. અને જો સજીવ પોતાની કોષીય રચનામાં કોષ દિવાલની ગેરહાજરી દર્શાવતો હતો તો લિનિયસે આ સજીવનું વર્ગીકરણ છે એ પ્રાણી તરીકે પ્રાણી સૃષ્ટિની અંદર કરેલું હતું. મતલબ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો આધાર હતો કોષ દિવાલની હાજરી અથવા તો કોષ દિવાલની ગેરહાજરી. તો આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ બહુ લાંબા સમય સુધી પ્રચલિત રહી હતી. ભલે આ પદ્ધતિઓમાં ઘણી બધી મર્યાદાઓ છે, આપણે જોઈશું લેક્ચરમાં કે મર્યાદાઓ કઈ કઈ છે, આમ છતાં પણ બહુ લાંબા ગાળાના સમય સુધી આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ઘણા બધા વૈજ્ઞાનિકોએ સ્વીકારેલી હતી. જેમ જેમ ખાસ કરીને ટેકનોલોજીનો ડેવલપમેન્ટ થતું ગયું, માઇક્રોસ્કોપીનું ડેવલપમેન્ટ થતું ગયું, એમ કોષની અલગ અલગ રચનાઓની જાણકારી મળતી ગઈ, એમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણની સ્થાને નવી વર્ગીકરણ પદ્ધતિઓ છે એ સ્વીકારવામાં આવી. પરંતુ એક લાંબો સમય હતો, એ સમય સુધી વિશ્વમાં એકમાત્ર વર્ગીકરણ પદ્ધતિ પ્રચલિત હતી, એ હતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો આ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ છે, બરાબર, એમાં ઘણી બધી સમસ્યાઓ અને મર્યાદાઓ હોવા છતાં પણ એ લાંબો સમય સુધી સ્વીકાર્ય રહી હતી, કારણ કે એક સરળ અને સિમ્પલ પદ્ધતિ હતી. આ પદ્ધતિને આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન એટલે કે કૃત્રિમ વર્ગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જોઈશું, ખાસ કરીને ચેપ્ટર 3માં આ શબ્દને સમજીશું, પણ હાલ આપણે યાદ રાખીશું કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણને આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન અથવા તો કૃત્રિમ વર્ગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો એક ચાર્ટની મદદથી આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં સમાવેશ જે સૃષ્ટિ છે એના સભ્યોને જોઈએ છીએ. યાદ રાખજો, આ લિનિયસનો મત હતો. વર્તમાન સમયમાં આ મતને સ્વીકારવામાં નથી આવતું. આમાંથી ઘણા બધા સભ્ય અને જૂથો છે એ હવે એ સૃષ્ટિનો ભાગ ગણવામાં આવતા નથી. આમ છતાં પણ આ લિનિયસના મત અનુસાર રજૂ કરેલું વર્ગીકરણ હતું. વર્તમાન સમયમાં આ વર્ગીકરણ સ્વીકાર્ય હોવું જરૂરી નથી. ચલો લિનિયસના મત મુજબ કોષ દિવાલ ધરાવતા તમામ સજીવોને વનસ્પતિ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તો કયા કયા સજીવોના જૂથોને વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિ તરીકે વર્ગીકૃત કર્યા હતા? તો સૌથી પહેલું જૂથ હતું એ હતું વિશ્વમાં તમામ વનસ્પતિઓનું જૂથ. વિશ્વમાં આપણે ભણીશું કે લીલ છે, બરાબર, દ્વિઅંગી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે, અનાવૃત બીજધારી વનસ્પતિનું જૂથ છે, આવૃત બીજધારી વનસ્પતિનું જૂથ છે. આ બધા અલગ અલગ જૂથો છે. આ એક વનસ્પતિ નથી, યાદ રાખજો, અલગ અલગ જૂથો છે. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ. આ બધા જૂથોને આપણે વનસ્પતિના જૂથો તરીકે ઓળખીએ છીએ અને લિનિયસે આ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા હતા. આ બધી જ વનસ્પતિઓ એ સ્વયંપોષી વનસ્પતિઓ હતી, એટલે કે પ્રકાશ સંશ્લેષી વનસ્પતિઓ હતી અને એ સ્વયંપોષી પોષણ ધરાવતી હતી. કેટલાક એકકોષીય લીલને બાદ કરી દો તો બધા જ છે એ બહુકોષીય સજીવોનું જૂથ હતું.
ચલો, બીજું જૂથ એમણે જે વર્ગીકરણ કર્યું હતું એ હતું ફૂગનું જૂથ. વર્તમાન સમયમાં ફૂગ વનસ્પતિ નથી ગણવામાં આવતી, પરંતુ આ તો લિનિયસનો મત હતો. ફૂગની કોષ રચનામાં દિવાલ હાજર હોય છે જે કાઇટિનની બનેલી હોય છે, આપણે જાણીએ છીએ. અને ફૂગ છે એ કોષ દિવાલ ધરાવે છે, એ આધાર લઈ અને ફૂગને લિનિયસે વનસ્પતિ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલી હતી. તો ફૂગના અલગ અલગ જૂથોને લિનિયસે વનસ્પતિ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરેલું હતું. ચલો, એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવો એવા સજીવો કે જે કોષ દિવાલ ધરાવે છે પરંતુ એક કોષીય હોય છે, એ પરપોષી અથવા તો સ્વયંપોષી હોઈ શકે છે. જ્યારે ફૂગ એ સંપૂર્ણ રીતે પરપોષી જ હોય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. પણ જ્યારે લિનિયસે એક કોષીય જે સજીવોને મૂક્યા હતા એ કોષ દિવાલ ધરાવતા સજીવો હતા, કેટલાક પરપોષી હતા, કેટલાક સ્વયંપોષી હતા. ચલો, લિનિયસે તમામ બેક્ટેરિયાને પણ બરાબર વનસ્પતિ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલા હતા. બરાબર, તમે જાણો છો કે મોટા ભાગના બેક્ટેરિયા છે એ પેપ્ટિડોગ્લાયકનની કોષ દિવાલ ધરાવે છે, અને એટલા માટે લિનિયસે કોષ દિવાલની હાજરીના આધારે, ભલે એ પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય, પરંતુ કોષ દિવાલની હાજરીના આધારે તમામ બેક્ટેરિયાને વનસ્પતિ ગણી અને વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલા હતા. યાદ રાખજો, હવે બેક્ટેરિયા વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત નથી કરાતા, એમને અલગ જ આદિકોષ કેન્દ્રીય વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. કારણ કે આપણે તો જાણીએ જ છીએ કે બેક્ટેરિયા એ સુવિકસિત કોષ કેન્દ્ર નથી ધરાવતા, એકકોષીય સજીવો છે, આદિકોષ કેન્દ્રીય સજીવો છે. તો આમ લિનિયસની જે વનસ્પતિ સૃષ્ટિ છે એ અલગ અલગ જૂથો ધરાવતી હતી. કેટલાક જૂથો સંપૂર્ણ રીતે સ્વયંપોષી હતા, જેમ કે વનસ્પતિના જૂથો. કેટલાક જૂથો સંપૂર્ણ રીતે પરપોષી હતા, જેમ કે ફૂગના જે જૂથો છે એ સંપૂર્ણ રીતે પરપોષી હતા. કેટલાક સંપૂર્ણ એકકોષીય જ હતા, જેમ કે બેક્ટેરિયા ક્યારે બહુકોષીય નથી હોતા. તો કેટલાક વળી પરપોષી કે સ્વયંપોષી એમ બંને પ્રકારના સજીવોના જૂથ ધરાવતા હતા. આમ છતાં પણ લિનિયસે આ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં રાખવાનું એકમાત્ર કારણ રજૂ કર્યું હતું, કોષ દિવાલની હાજરી. ચલો, જે સજીવો હવે કોષ દિવાલ નથી ધરાવતા એમણે પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કરાયા હતા. એમાં તમામ પ્રાણીઓના જૂથોનો સમાવેશ થતો હતો. નિમ્ન કક્ષાના પ્રાણીઓથી લઈ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના જૂથોને એમણે પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત હતા. સાથે સાથે એકકોષીય સજીવો કે જે કોષ દિવાલ નથી ધરાવતા એમને પણ એમણે પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા હતા. જેમ કે અમીબા, પેરામિશિયમ, આ બધા એકકોષીય સજીવો છે, સુકોષ કેન્દ્રીય છે, પરંતુ તે કોષ દિવાલ ધરાવતા નથી, અને એટલા માટે લિનિયસના મત મુજબ એ પ્રાણી સૃષ્ટિમાં સમાવિષ્ટ હતા. તો આ રીતે લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ ખૂબ જ સરળતાથી, ભલે સાચું તો ન હતું, પરંતુ સરળતાથી અલગ અલગ સજીવોને બે સૃષ્ટિમાં વર્ગીકૃત કરતી હતી. એ હતી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ચલો, મર્યાદાઓ જોઈએ છે. આ મર્યાદાઓ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવી મહત્વની છે. ધ્યાનથી વાંચજો, સાંભળજો. ટેક્સ્ટબુકમાં બહુ સ્પષ્ટ નથી આપેલું, પણ ધ્યાનથી સાંભળજો. ચલો, સૌથી પહેલાં તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો વચ્ચે કોઈ ભેદ ન હતો. લિનિયસની વર્ગીકરણ પદ્ધતિમાં આદિકોષ કેન્દ્રીય સજીવોને પણ સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે જ સાથે જ વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. આદિકોષ કેન્દ્રીય સજીવોને પણ સુકોષ કેન્દ્રીય સજીવો સાથે જ વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. એમને એક જ જૂથમાં વનસ્પતિ સૃષ્ટિ તરીકે રાખવામાં આવ્યા હતા. જે સંગત નથી એ ખોટું છે. આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રીય સજીવો છે, જ્યારે વનસ્પતિ સૃષ્ટિના લિનિયસના બાકી બધા જ સજીવો કેવા હતા? સુકોષ કેન્દ્રીય હતા. તો પહેલી મર્યાદા હતી કે લિનિયસ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો વચ્ચે કોઈ ભેદ નહોતા કરતા, અને તેમને એક જ જૂથ એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરતા હતા. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો વચ્ચે ભેદ ન હતો, અને આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા છે, બરાબર, એ અન્ય સુકોષ કેન્દ્રીય સજીવો સાથે, બરાબર, વનસ્પતિ સૃષ્ટિનો ભાગ તરીકે વર્ગીકૃત કરેલી હતી, નિર્દેશિત કરેલા હતા. ચલો, બીજી મર્યાદા શું હતી? બીજી મર્યાદા એ હતી
કે એકકોષીય અને બહુકોષીય સજીવોની જે દૈહિક આયોજન છે, કોષીય આયોજન છે, એના વચ્ચે કોઈ ભેદ ન હતો. તમામ બેક્ટેરિયા એકકોષીય છે, છતાં પણ એ વનસ્પતિ સૃષ્ટિનો ભાગ હતા કે જેમાં બહુ જ મોટા કદના બહુકોષીય સજીવો આવેલા હોય છે. એ જ રીતે અમીબા અને પેરામિશિયમ જેવા એકકોષીય કોષ દિવાલ વગરના સજીવોને પ્રાણી સૃષ્ટિમાં રાખેલા હતા, જ્યારે પ્રાણી સૃષ્ટિના બધા જ સજીવો એ બહુકોષીય દૈહિક બંધારણ ધરાવતા હતા. મતલબ કે લિનિયસની પદ્ધતિ એકકોષીય અને બહુકોષીય વચ્ચે ભેદ કરતી ના હતી. ત્રીજું છે, પોષણ પદ્ધતિને અવગણવામાં આવી હતી. પોષણ પદ્ધતિ તરફ કોઈ જાતનું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. દાખલા તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં સ્વયંપોષી વનસ્પતિઓની સાથે સાથે ફૂગને વર્ગીકૃત કરવામાં આવી હતી. ફૂગને વનસ્પતિ તરીકે ગણી અને વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. જ્યારે આપણે જાણીએ છીએ કે ફૂગ છે એ સંપૂર્ણ રીતે પરપોષી હોય છે, એમાં કોઈ પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા નથી હોતી, અને એટલા માટે આપણે એમ કહીશું કે પરપોષી ફૂગને સ્વયંપોષી વનસ્પતિઓ સાથે રાખવી એ યોગ્ય નથી, એ સંગત નથી, કારણ કે ફૂગનું પોષણ પરપોષી પ્રકારનું છે, મૃતોપજીવી પ્રકારનું છે, જ્યારે વનસ્પતિઓનું પોષણ સ્વયંપોષી અને પ્રકાશ સંશ્લેષી પ્રકારનું છે. તો અહીં આપણે એમ કહીશું કે પોષણ પદ્ધતિ પણ પર ધ્યાન આપેલું ન હતું. બરાબર. પરપોષી ફૂગ એ વનસ્પતિ તરીકે વર્ગીકૃત કરેલા હતા, જ્યારે વનસ્પતિ સૃષ્ટિના અન્ય મુખ્ય જૂથો જેમાં વનસ્પતિઓનો સમાવેશ થાય છે, બરાબર, એ સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવતા હતા, મતલબ કે પ્રકાશ સંશ્લેષી હતા. ચલો, ચોથી મર્યાદા શું હતી? બરાબર, કોષ દિવાલના બંધારણનો પણ કોઈ અહીં ઉલ્લેખ નહોતો હતો, અને એનો કોઈ અભ્યાસ પણ એમણે ખાસ નહોતો કર્યો. આપણે જાણીએ છીએ કે કોષ દિવાલની હાજરી હોવાથી જ, બરાબર, એ સજીવ એકબીજા સાથે સમાનતા નહીં ધરાવે. ફૂગની કોષ દિવાલ કાઇટિન નામના પોલિસેકેરાઇડની બનેલી છે, તો બેક્ટેરિયાની કોષ દિવાલ, બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકન નામના પોલિસેકેરાઇડની બનેલી છે. પણ વનસ્પતિની કોષ દિવાલ તો એકદમ અલગ જ હોય છે અને સેલ્યુલોઝ નામના પોલિસેકેરાઇડની બનેલી છે. તો માત્ર કોષ દિવાલની હાજરી હોવાથી જ બે અલગ અલગ સજીવો છે એ સમાન નથી થઈ જતા. આપણે એમ નહીં કહી શકીએ કે કાઇટિન નામની પોલિસેકેરાઇડ ધરાવતી જે સજીવ છે એ સમાન છે પેપ્ટિડોગ્લાયકન ધરાવતા સજીવ સાથે, કારણ કે બંને મૂળભૂત રીતે ઘણા બધા તફાવત પણ દર્શાવે છે, અને બંનેની કોષ દિવાલ પણ બરાબર બંધારણની દ્રષ્ટિએ અલગપણું દર્શાવે છે. મતલબ કે એમણે કોષ દિવાલના બંધારણનો પણ ખ્યાલ રાખેલો ન હતો. તો આ મર્યાદાઓ છે. હું મર્યાદાઓને ટૂંકમાં ફરીથી બોલું કે એમણે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો વચ્ચે કોઈ તફાવત નહોતો કરેલો. એકકોષીય અને બહુકોષીય સજીવો વચ્ચે પણ તફાવત કર્યા વગર એમને એક જ જૂથમાં રાખેલા હતા. પોષણ પદ્ધતિની પર ધ્યાન આપ્યા વગર પરપોષી ફૂગને વનસ્પતિ સૃષ્ટિના સ્વયંપોષી સજીવો સાથે રાખેલી હતી, અને કોષ દિવાલના બંધારણ પર ધ્યાન નહોતું આપ્યું. માત્ર કોષ દિવાલની હાજરીના આધારે જ એમણે વર્ગીકરણ કરેલું હતું. તો આ તો મર્યાદાઓ હતી, લિમિટેશન હતી, પણ એના ફાયદાઓ પણ હતા. આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણનો એક ચોક્કસ ફાયદો પણ હતો, જે આગળ જઈને બીજા વૈજ્ઞાનિકોએ એનો બાદમાં ઉપયોગ કરેલો હતો. તો ફાયદો શું છે? આ એક સિમ્પલ પદ્ધતિ છે, સરળ પદ્ધતિ છે. ખૂબ જ સરળતાથી લિનિયસે એ સમયે વિશ્વમાં શોધાયેલા તમામ સજીવોને બે અલગ અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કરી દીધા હતા, વનસ્પતિ સૃષ્ટિ તરીકે અથવા તો પ્રાણી સૃષ્ટિ તરીકે. તો આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો ફાયદો હતો, એની ખાસિયત હતી. ચલો, જેમ જેમ સમય વીતતો ગયો એમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણના સ્થાને અલગ અલગ વૈજ્ઞાનિકોએ નવી વર્ગીકરણ પદ્ધતિઓ સૂચવતા ગયા, અને સમય અંતરે અલગ અલગ વૈજ્ઞાનિકોએ નવી અને એડવાન્સ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે કે વધારે સુધરેલી વર્ગીકરણ પદ્ધતિઓ આપી હતી. યાદ રાખજો ફ્રેન્ડ્સ કે વર્ગીકરણ એ સતત બદલાતું વિજ્ઞાન છે, એ ડાયનેમિક સાયન્સ છે. મતલબ કે અત્યારે પણ વર્ગીકરણમાં ઘણો બધો નવું રિસર્ચ થઈ રહ્યું છે, અને જૂની પદ્ધતિને બદલી અને નવી પદ્ધતિ રજૂ કરવામાં આવે છે. સતત એ પરિવર્તન પામતું વિજ્ઞાન છે. એક વૈજ્ઞાનિક વર્ગીકરણ પોતાના પદ્ધતિ પ્રમાણે આપે છે, થોડા સમય બાદ બીજા જ વૈજ્ઞાનિક એ પદ્ધતિમાં ફેરફાર લાવી અને નવી સુધરેલી પદ્ધતિ છે એ સૂચવે છે. જેમ નવી ટેકનોલોજી શોધાતી જાય છે તેમ તેમ જૂની પદ્ધતિઓમાં ફેરફાર કરાતા જાય છે, અને એટલા માટે લિનિયસે જે કામ કર્યું હતું એ ભલે મર્યાદાઓથી ભરેલું હોવા છતાં પણ એમણે બહુ સારું કામ કર્યું હતું. બરાબર, એમણે બહુ સારું કામ કર્યું હતું.